નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી એકવાર દી આદર્શ હાઈસ્કૂલમાં આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટેન્ડર્ડ 12નો જે યુનિટ 5 છે એની વિશે ચર્ચા કરીશું. જે એનું રીડ 1 છે, એનું નામ છે આન્ટ્સ, અર્થાત કીડીઓ. કીડીઓ તમે આમ ઘણા બધા લોકોએ મોસ્ટ ઓફ તો જોયા જ હશે, પણ એનું કેવી રીતે પ્રવૃત્તિઓ કરે છે, કેવી રીતે એક સરખી લાઇનમાં ચાલે છે, એનું શું રીઝન હોય છે, એ બધી વાતો જે છે આજે આપણે ડિટેલમાં સમજવાનું આ ચેપ્ટરના માધ્યમથી આપણે પ્રયાસ કરીશું. તો સ્ટુડન્ટ્સ, બુક લઈને જે પેજ નંબર 49 છે આપનું રીડ 1 આર્ટ્સ, ધ્યાનથી જોજો અને આપણે સમજીએ. ધ ફોલોઈંગ બિહેવિયર. ફોલોઈંગ એટલે નીચેનું થાય છે, બિહેવિયર એટલે વર્તન. Was noticed by a scientist who was making a study of ants. અહીંયા એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે એક વૈજ્ઞાનિક કીડીઓના અભ્યાસ કરતા હતા, જેમણે કીડીઓના વર્તનને નીચે મુજબ અવલોકિત કર્યું છે. તે આપણે જોઈએ. A number of ants were down in a pit. ઘણી બધી સંખ્યામાં નીચે ખાડોમાં કીડીઓ હતી. Where they had killed some flies and other insects for food. તેમણે કેટલીક ફ્લાઇઝ એટલે માખીઓને અને ઇન્સેક્ટ્સ લખ્યું છે એટલે બીજા જે જીવજંતુઓને ખોરાક માટે મારી નાખી હતી. The ants began fetching. ફેચિંગ એટલે થાય છે ખેંચવું. The small bites of these insects up to their anthill. એન્થિલ એટલે થાય છે વિદ્યાર્થી મિત્રો કીડીઓની ટેકરી. યાદ રાખજો કે એન્થિલ એટલે શું થાય છે? ટેકરી, કીડીઓની ટેકરી. એ આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા એવું કહે છે કે કીડીઓએ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને કીડીઓની ટેકરી ઉપર લઈ જવાનું શરૂ કર્યું. This was arduous. એડવર્સ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ તો એનો અર્થ થાય છે મુશ્કેલ, સમસ્યા. વર્ક ફોર ધેમ. હવે અહીંયા એવું કહે છે કે આ કામ તેમના માટે અઘરું હતું. કેમ અઘરું હતું એ પણ જોઈએ. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. અહીંયા એવું કહે છે આ કામ તેમના માટે અઘરું હતું અને કીડીઓની સાઇઝને ધ્યાનમાં રાખીએ તો જે વજન તેઓ ઉચકતા હતા
તે ઘણું વધારે હતું, એટલે એ કામ અઘરું હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff. ક્લિફ વર્ડ જે છે સ્ટુડન્ટ્સ, ક્લિફનો અર્થ થાય છે ઢોળાવવાળું. જે ઢોળાવવાળું જગ્યા હોય છે એને ક્લિફ કહેવામાં આવે છે. આનું યાદ રાખજો, ઢોળાવવાળું. ક્લિફ એટલે ઢોળાવવાળું. ક્લિફ એટ ધ સેમ ટાઈમ એટલે કે જે જાણે કે માણસોનું એક જૂથ પ્રત્યેક વ્યક્તિને ભાગે 200 પાઉન્ડ જેટલું વજન આવતું હોય અને એક જ સમય ઊભો સીધો ખડક ચડે તેમ હતું. હવે નેક્સ્ટ જે છે આપણે જોઈએ. The ants immediately organized the work in this way. કીડીઓ તાત્કાલિક આ કામનું આયોજન આ મુજબ કર્યું. While some were carrying up the bites of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઘણી બધી સંખ્યામાં નીચે ખાડામાં, પીટ્સ એટલે ખાડામાં, કીડીઓ હતી જ્યાં ફરીથી એક વખત જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. While some were carrying up the bites of insects, the other went front and cleared away any sand or small stone that obstruct the way. એનું અર્થ એ થાય છે જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાઓને ઉંચકીને ઉપર લઈ જતી હતી ત્યારે બીજી કીડીઓ આગળ જઈને રસ્તામાં આવતા સેન્ડ્સ એટલે રેતી કે નાના જે પથ્થરોને સ્ટોન જે હતા એને દૂર કરવાનું કામ કરી રહી હતી એવું અહીંયા જણાવે છે. At some points where it was difficult to get a foothold. ફૂટહોલ્ડ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? જે પગ રાખવાની જગ્યા હોય છે એને ફૂટહોલ્ડ કહેવામાં આવે છે. તો these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. કેટલીક જગ્યા જ્યાં પગ મૂકવાની જગ્યા મુશ્કેલ હોય ત્યાં બીજી કીડીઓ તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહેતી કે વજન ઉંચકીને જતી કીડીઓને તેમની ઉપર ચડીને આગળ વધતી એવું અહીંયા જણાવે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નિયર ધ ટોપ ઓફ ધ પીટ એટલે ખાડાની ટોચના ભાગે. However, there was a small part of the way which was completely smooth and steep. Smooth and steep. ખાડાની ટોચના ભાગે 1 ફૂટ જેટલો રસ્તો એકદમ સપાટ અને સીધા ઢોળાવવાળો હતો. The ants came up to these points and their progress stopped. અહીં પગ મૂકવાની કોઈ જગ્યા ન હતી
કીડીઓ આ જગ્યાએ આવી અને તેમનું વધવાનું અટકી ગયું. તે રોકાઈ ગયા. It seemed that after all they had been defeated of the many ants which tried to climb this part, only one reached the top. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, એવું લાગતું હતું કે અંતે તેમની હાર થઈ ગઈ. ઘણી બધી કીડીઓ એક કે જે આ ભાગ પર ચડતા થાકી ગઈ હતી એમાંથી એક જ ટોચ ઉપર પહોંચી. This one was immediately met by a number of ants from them Anthil, to whom it conveyed a message. તરત જ આ કીડીઓની ટેકરીઓ ઉપર રહેલી બીજી અનેક કીડીઓને મળીને તેમને એક સંદેશ પહોંચાડે છે. અને પહોંચાડ્યો, આપણે કહી શકીએ કે સંદેશ પહોંચાડ્યો. And now an amazing things happened. અને હવે એક આશ્ચર્યજનક બાબત બની. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. અહીંયા એવું કહેવામાં માંગે છે કે ટોચ ઉપરની કીડીઓએ ખાડાની અંદર પાછા ઉતરવાનું ચાલુ કર્યું. દરેક કીડીઓએ આગળ કીડીની પૂંછડી પકડી. આવી રીતે કીડીઓ એક હાર તરત જ બની ગઈ, જે ધીરેથી સીધા ઢોળાવવાળી બાજુમાં નીચેની તરફ ઉતરતી જતી હતી, એવું કહે છે. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. અહીંયા એવું કહે છે, જ્યારે તે હાર વજન ઉચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી, તે વજન ઉચકીને લઈ જતી કીડીઓ સરળતાથી તેમની ઉપર જેમ હાર બનેલી કીડીઓ ઉપર ચડી ગઈ અને ટોચ ઉપર પહોંચી ગઈ, એવું જણાવે છે. હવે આગળ જોઈએ મિત્રો. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. આ પ્રકાર કીડીઓનું હોશિયારી દર્શાવતા વર્તનનું ઘણા બધા દ્વારા નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો છે. Now, science has discovered some things about ant life which seem to show that the intelligence of these teeny creature is very close to human intelligence. અને એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે હવે વિજ્ઞાને કીડીઓની જિંદગી વિશે ઘણી બાબતો શોધી છે, જે દર્શાવે છે કે આ નાના જીવની બુદ્ધિ એ માનવની બુદ્ધિ એકદમ નજીક જ છે. Not all scientists concede this view, but you may look at some of these facts and from your own opinion. દરેક વૈજ્ઞાનિક આ સાથે સંમત થતા નથી,
પરંતુ તમે આ બાબતની કેટલી હકીકતો જોઈ શકો છો અને તમારા પોતાના અભિપ્રાય બનાવી શકો છો એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફર્સ્ટ પાર્ટમાં આટલું રાખીએ. હવે બાકીના ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીશું. આઈ હોપ બધાને સારી રીતે સમજ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ફરીથી એક વખત ધ્યાનથી જોવાનું રહેશે. થેન્ક યુ.